નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। એકમ 1 માં આપણે જે બધા પ્રશ્નો જોઈ લીધા છે। એકમ 2 નો પ્રશ્ન છે, ત્રીજા નંબરનો, સાહિત્ય સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ, એટલે કે આખ્યાનનો ઉદ્ભવ અને વિકાસ। તો તેમાં જોઈએ પ્રસ્તાવના। આખ્યાન શિરોમણી પ્રેમાનંદમાં આખ્યાન 16 કળાએ ખીલેલું આપણને જોવા મળે છે। પૌરાણિક કથા વસ્તુનું એકદમ નવીન અને મનોરમ્ય સ્વરૂપ પ્રેમાનંદના આખ્યાનોમાં પ્રગટ થતું આવ્યું છે। પ્રેમાનંદ પૂર્વે 2-3 સદીથી આખ્યાન સ્વરૂપ ખેડાતું આવ્યું છે અને ધીમે ધીમે આખ્યાન સ્વરૂપના લક્ષણો ઉપસતા ગયા છે। એટલે કે પ્રેમાનંદના પહેલા 2-3 સદીથી પણ આખ્યાનનું સ્વરૂપ ઘડાતું આવ્યું છે। જેમ જેમ સમય થતો ગયો તેમ આખ્યાનના લક્ષણો વધતા ગયા અને તેના અંદર નવીન નવીન સુધારા આવતા ગયા। નાના મોટા અનેક કવિઓના હાથે આ કથા પ્રકારનો ઉછેર થયો છે અને અનેક કવિઓના લાડકોડ આ સ્વરૂપને મળ્યા છે અને એટલે જ પ્રેમાનંદમાં જોવા મળે છે તેવું હૃદયગમ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે। મધ્યકાળના સેંકડો આખ્યાનકારોમાંથી તેમનો કવિત્વ સ્પર્શ આખ્યાન સ્વરૂપના ઘડતરમાં નોંધપાત્ર નીવડ્યો છે અને મહત્વના આખ્યાનકારો અને તેમના પ્રદાન વિશે જાણીએ। એટલે જ્યારે તમારે ઓનલાઈન પરીક્ષા હશે, સેમ 1ની ઓનલાઈન પરીક્ષા હશે, તેમાં બધા ઓપ્શન પૂછાશે, તો તમારે તેમાંથી વિકલ્પો તૈયાર કરવાના હશે। જ્યારે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે તો લોંગ પ્રશ્નો પૂછાશે। તો જેવો અભ્યાસક્રમનો આપણને ટાઈમ મળશે એવી રીતે આપણે જો ટાઈમ મળશે તો વિકલ્પોની પણ આપણે ચર્ચા પાછળથી કરીશું। ઓનલાઈન પરીક્ષા લેવાશે પરંતુ ઓફલાઈન પણ પાછળથી લેવડાવવામાં જ આવશે, કારણ કે કોઈને જે ટેકનિકલ ખામીના ઇસ્યુ થયા હોય, કોઈને એના રિઝલ્ટથી સંતોષ ના મળ્યો હોય, આ બધા જે કારણો સામે આવે છે એના લીધે ઓનલાઈન પરીક્ષા લેવાય છે, તે છતાં પણ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે છે। તો તેમાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકે છે। તો આગળ જોઈએ નરસિંહ મહેતા। ભક્ત કવિ નરસિંહ મહેતાની એક વિશિષ્ટતા આખ્યાનનું બીજરોપણ કરનાર કવિ તરીકેની છે। આખ્યાનનું બીજરોપણ કરનાર નરસિંહ મહેતાની ભક્ત કવિ નરસિંહ મહેતાની એક વિશિષ્ટતા આખ્યાનનું બીજરોપણ કરનાર કવિ તરીકેની છે। સળંગ પદ્યબંધમાં નહીં પણ છૂટક પદોની માળા રૂપે લખાયેલું તેનું સુદામા ચરિત્ર। સળંગ પદ્યબંધમાં નહીં પણ છૂટક પદોમાં માળા રૂપે લખાયેલું તેનું સુદામા ચરિત્ર વાસ્તવમાં લઘુ આખ્યાન જ છે। સોંસરાપણાનો ગુણ ધરાવતી આ રચના અલબત્ત એક આખ્યાનકારનું નહીં પણ સુદામાની કક્ષાના એક ભક્તનું સર્જન છે। એટલે કે સોંસરવાપણાનો ગુણ ધરાવતી આ રચના એક આખ્યાનકારનું નહીં પણ સુદામાની કથાના એક ભક્તનું સર્જન છે। સુદામા ચરિત્રની વાત કરવામાં આવી છે। કથા વસ્તુનું ખાસ ખીલવણી આમાં જોવા મળતી નથી। છૂટા પદોની એક માળા જ છે એવી આ માળા જ હોય એવી આ રચના છે। એટલે કે છૂટા પદો જોવા મળે છે આ આખ્યાનમાં, સુદામા ચરિત્રમાં। તેથી ઉર્મી કાવ્ય અને આખ્યાન કાવ્ય વચ્ચે હોય તેવું તેનું સ્વરૂપ જણાવે છે। એટલે કે આ સુદામા ચરિત્ર આખ્યાન છે તેનું સ્વરૂપ પૂરતું આખ્યાનમાં નથી કે પૂરતું ઉર્મી કાવ્યમાં નથી, ઉર્મી કાવ્ય અને આખ્યાનની મધ્યમાં હોય તેવું જાણવામાં આવે છે। હવે છે વીરસિંહ અને કરમણ મંત્રી। તો નરસિંહ મહેતાના સમકાલીન કવિ વરસંગ વીરસિંહ
નરસિંહ મહેતાના સમકાલીન હતા કવિ વીરસિંહ. આમ વીરસિંહનું ઉદાહરણ એના વિષયમાં આખ્યાનોમાં સૌથી જૂનું છે. ઉદાહરણ છે તે તેમના આખ્યાનોમાં સૌથી જૂનું વીરસિંહનું કાવ્ય છે. વીરસિંહનું આખ્યાન છે હરિવંશ અને ભાગવતની ઓખાને લગતી પુરાણ કથામાં તેણે જ ફેરફાર કર્યા છે. ભાગવતની ઓખાને લગતી પુરાણ કથામાં તેણે જ ફેરફાર કર્યા છે તે યોગ્ય છે. એવું કવિત્વ નાયિકા, સૈન્ય તથા યુદ્ધ વર્ણનો, શૃંગાર અને વીર રસના નિરૂપણમાં જોવા મળે છે. એનું પદ્ય કૌશલ્ય નોંધપાત્ર છે. સંવાદો, અર્થાંતરન્યાસી કથનો, કહેવતો, નાયક નાયિકાની રસિક સમસ્યાઓ વગેરે આકર્ષક છે. કર્મમંત્રીએ એના હજારેક પંક્તિ સંખ્યાના સીતાહરણમાં સંક્ષિપ્ત રામાયણ કથા નિરૂપી છે. એટલે કે જે વીરસિંહ અને બીજા હતા કર્મમંત્રી, તો કે કર્મમંત્રીએ એના હજારેક પંક્તિ સંખ્યાના સીતાહરણમાં સંક્ષિપ્તમાં રામાયણ કથા નિરૂપી છે. એટલે કે જે સીતાહરણ છે તેમાં એક નાની કહી શકાય એવી સંક્ષિપ્તમાં, એટલે કે આખી રામાયણ કથા આવી જતી હોય છે. સીતાહરણમાં સંક્ષિપ્તમાં રામાયણ કથા પણ નિરૂપી છે. સાધારણ કથાની આ રચનામાં કવિએ કરેલું ઉમેરણ તેની અકુશળતા બતાવે છે. ત્રીજા નંબરમાં છે બાલણ, આખ્યાનનો પિતા. સંસ્કૃતનો વિદ્વાન અને સંખ્યાબદ્ધ આખ્યાનો લખનાર બાલણ. આખ્યાનનો પિતા છે બાલણ. તેનો છે કે સંસ્કૃતનો વિદ્વાન અને સંખ્યાબદ્ધ આખ્યાનો લખનાર બાલણ ઉત્તર ગુજરાતના પાટણનો વતની હોય છે. ભાષાંતરકાર એટલે કે અનુવાદક તરીકે જાણીતા આ આખ્યાનકારે સપ્તશતી, મૃગયાખ્યાન, નળાખ્યાન, દુર્વાસાખ્યાન, કૃષ્ણવિષ્ટિ, રામવિવાહ, રામબાલચરિત, ધ્રુવાખ્યાન, દશમસ્કંદ અને જાલંધરાખ્યાન રચ્યા છે. એટલે કે બાલણે આ બધા આખ્યાનોની રચના કરી છે. તેમનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ હોય છે. સંસ્કૃત ન જાણનાર લોકો માટે તેણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી આખ્યાનો રચ્યા છે. એટલે કે જે લોકો સંસ્કૃત જાણતા ના હોય, જેમને સંસ્કૃત વાંચતા ન આવડતું હોય, સમજતા ન આવડતું હોય, તેવા લોકો માટે તે જ આખ્યાનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ કર્યા છે. અલબત્ત એના આખ્યાનો મૂળની પુરાણ કથાને વફાદાર હોય મુક્ત અનુવાદ જેવા લાગે છે. તેના સમયમાં આખ્યાન પ્રકારની મોટી લોકપ્રિયતા પ્રાપ્ત થતાં તેનું અનુકરણ પણ ખૂબ થયું હતું. તેના સમયમાં આખ્યાન પ્રકારને મોટી લોકપ્રિયતા પ્રાપ્ત થતાં તેનું અનુકરણ પણ ખૂબ થયું હતું. મધ્યકાળના એક ખૂબ જ લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ આખ્યાનના સ્વરૂપ વિધાયક બનવાનું બહુમાન બાલણને મળ્યું છે. કે બાલણને તેનું બહુમાન મળ્યું છે. નરસિંહના સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ દેખાય છે. નરસિંહના સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ દેખાય છે. વીરસિંહ અને કર્મણમાં તેની થોડીક શરૂઆત થયેલી દેખાય છે. પરંતુ કડવાબદ્ધ આખ્યાન પદ્ધતિનો પહેલો પ્રયોગકાર અને પુરસ્કર્તા તો બાલણ છે. એટલે કે બાલણ પહેલાં પણ નરસિંહ મહેતા અને જે વીરસિંહ અને કર્મમંત્રી છે તેમની જે રચનાઓમાં આખ્યાનોના બીજ જોવા મળે છે, તેમનું સ્વરૂપ જોવા મળે છે. પરંતુ જે બાલણ છે તેમની જે રચનાઓમાં કડવાબદ્ધ આખ્યાન પદ્ધતિનો પ્રકાર શરૂ થયેલો જોવા મળે છે. તેના અનુગામીઓ એવા
વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ વગેરે તેની કેડી પર જ ચાલ્યા છે. કેટલા એના અનુગામીઓ એટલે કે તેના પાછળના જે કવિઓ છે નાકર ને વિષ્ણુદાસ અને પ્રેમાનંદ, આ બધા તેમની કેડી પર એટલે કે તેમને જે રીતે આખ્યાનો રચ્યા, જે રીતે તેમના કડવાબદ્ધ આખ્યાન પદ્ધતિનો ઉપયોગ કર્યો તે રીતે તેમને પણ કરેલો જોવા મળે છે. આમ પહેલો આખ્યાન પદ્ધતિનો પ્રયોગ કરનાર ભાલણ હોવાથી તેમને ભાલણને આખ્યાનના પિતા કહેવામાં આવે છે. ચોથા નંબરમાં છે જનાર્દન અને માંડણ. તો અમરાવતી કે ઉમરેઠના વતની જનાર્દનનું 222 કડીનું એકમાત્ર આખ્યાનકાર ઉષાહરણ મળે છે. ઉષાહરણ, જનાર્દન અને માંડણ. વીરસિંહ અને કર્મમંત્રીનું પણ ઉષાહરણ આખ્યાન મળે છે અને જનાર્દન અને માંડણનું પણ ઉષાહરણ આખ્યાન મળે છે. અમરાવતી કે ઉમરેઠના વતની જનાર્દન. જનાર્દનનું વતન છે અમરાવતી કે ઉમરેઠ. આમ અમરાવતી કે ઉમરેઠના વતની જનાર્દનને 222 કડીનું એકમાત્ર આખ્યાન કાવ્ય ઉષાહરણ આપ્યું કે તેમણે એક જ આખ્યાન આપ્યું છે ઉષાહરણ. કડવા નામધારી 32 સુગેય પદોમાં વિવિધ દેશીબંધ અને રાગનો તેણે પ્રયોગ કર્યો છે. એટલે કે કડવા નામધારી 32 સુગેય પદોમાં એટલે કે 32 પદોમાં તેમણે દેશીબંધ રાગનો પ્રયોગ કર્યો છે. કાવ્ય તત્વની ઉણપ વર્તાઈ આવે છે. વીરસિંહના ઉષાહરણની થોડી અસર આ કૃતિમાં દેખાય છે. જે વીરસિંહનું ઉષાહરણ છે, વીરસિંહનું અને કર્મમંત્રીનું જે ઉષાહરણ છે તેની થોડી અસર જનાર્દન અને માંડણના ઉષાહરણમાં જોવા મળે છે. લોકગીતની કોટીનું આ આખ્યાન સામાન્ય કક્ષાનું કહી શકાય. શિરોહી બંધારા માંડણની સાંભળતા કર્ણરસ ઉપજે. શિરોહી બંધારા માંડણની સાંભળતા કર્ણરસ ઉપજે એવી રચના છે. પ્રબોધ 32 ચોપાઈના બંધમાં લખાયેલ રૂકમાંગદ કથા અને રામાયણ જેવી આખ્યાન પદ્ધતિની કાવ્ય રચનાઓ કરતા ષષ્ટપદી ચોપાઈ બંધમાં વીર રસ કડીની 1 અને 32 વિષયોમાં રચાયેલી પ્રબોધ 32 નોંધપાત્ર છે. એટલે જે કે પ્રબોધ 32 છે તે ચોપાઈ છંદના બંધમાં લખાયેલી છે અને રામાયણ જેવી જ આખ્યાન પદ્ધતિની કાવ્ય રચનાઓમાં ષષ્ટપદી ચોપાઈના બંધમાં 20 કડીની 1 એવી 32 વિષયો એટલે કે 20 કડીની 1 એવી 32 કડીઓમાં રચાયેલી પ્રબોધ 32 છે. આઈ થિંક 320 જેવી કડીની રચના થતી હશે પ્રબોધ 32માં. 5મા નંબરમાં છે નાકર. ભાલણ પછી આખ્યાન કાવ્યના પ્રવાહમાં મોટું પૂર લાવનાર નાકર છે. ભાલણ પછી આખ્યાન કાવ્યમાં મોટું પૂર લાવનાર નાકર છે, જે ભાલણના અનુગામી કવિઓમાં આવે છે. વડોદરાના આ કવિ ભાલણની જેમ સંસ્કૃતજ્ઞ નહોતો, પણ હરિહર ભટ્ટ પાસેથી કથાશ્રવણ દ્વારા પુરાણનો જાણકાર બન્યો હશે. એટલે કે વડોદરાના આ કવિ ભાલણની જેમ સંસ્કૃત જાણતો નહોતો, પણ હરિહર ભટ્ટ પાસેથી કથાશ્રવણ દ્વારા પુરાણનો જાણકાર બન્યો હશે. એટલે કે પુરાણોને જાણતો હશે. આખ્યાનો રચી તે પોતાના એક બ્રાહ્મણ મિત્રને તેના જીવન નિર્વાહ માટે અને પોતાના પુણ્યાર્થે તેની કથા કરવા તે આપી દેતો. એટલે કે તે આખ્યાનો નાકર જે આખ્યાનો રચતો અને જે પોતાના આખ્યાનો એક બ્રાહ્મણ મિત્ર હતો તેમને પોતાની આજીવિકા મેળવવા અને પોતાનું પુણ્ય માની તે તેની કથા
જેમનું જે આખ્યાન છે તે બ્રાહ્મણ મિત્રને કથા કરવા આપી દેતો. આ મહાભારતના આરણ્યક, વિરાટ, ગદા વગેરે કેટલાક પર્વો તેણે દેશીબદ્ધ કવિતામાં ઉતાર્યા છે. મહાભારતના આરણ્યક, વિરાટ, ગદા વગેરે કેટલાક પર્વોને તેણે દેશીબદ્ધ કવિતામાં ઉતાર્યા છે. તદુપરાંત હરિશ્ચંદ્રાખ્યાન, ચંદ્રહાસાખ્યાન, સુખદેવાખ્યાન, નળાખ્યાન, ઓખાહરણ, લવકુશાખ્યાન આદિ સંખ્યાબદ્ધ કૃતિઓ રચી છે. એટલે કે નાકરે ઘણા બધા આખ્યાનો રચ્યા છે અને કવિતાઓમાં પણ ઉતાર્યા છે. પદ્ય રચનાઓમાં તેને ભાલણની પદ પદ્ધતિ તથા કડવા પદ્ધતિ બંનેનું અનુસરણ કર્યું છે. પદ્ય રચનાઓમાં તેને ભાલણની પદ પદ્ધતિ તથા કડવા પદ્ધતિ બંનેનું અનુસરણ કર્યું છે. પણ વિશેષ કરીને કડવા બંધનો ઉપયોગ કર્યો છે. મુખબંધ અને વલણના આદિ અને અંત તથા મધ્યના દેશી ઢાળવળો કડવાનો આકાર નાકરના આખ્યાનોમાં બરાબર બંધાતો દેખાય છે. કે મુખબંધ અને વલણ જે આખ્યાનનું મોઢિયું કહેવાય, મુખબંધ કહેવાય, તેનું મુખબંધ અને વલણના શરૂઆત અને અંત, વલણ એટલે કે ઉથલો, વલણને ઉથલો, મુખબંધ અને મોઢિયું, આ બધાના શરૂઆત અને અંત અને મધ્યના જે દેશી ઢાળ છે તેમાં ઢાળ કડવાનો જે ઢાળ આવે છે તે ઢાળવાળા કડવાનો આકાર નાકરના આખ્યાનોમાં બરાબર બંધાતો દેખાય છે. વળી ભાલણની જેમ મૂળ પુરાણ કથાને વળગી ન રહેતા લોકરુચિને ધ્યાનમાં રાખી કથા વસ્તુમાં વધઘટ કરવામાં અને તેમાં સમકાલીન જીવનના રંગો ભરવામાં નાકર પ્રેમાનંદ માટે કેડી ડંકારી આપનારું પુરોગામી બન્યું છે. એટલે કે ભાલણ જે આખ્યાનો રચતો તેમાં જે પુરાણ કથાઓમાં જે આખ્યાન પુરાણ કથાઓમાંથી લીધેલું હોય છે તે આખ્યાનની જે મોટા ભાગની જે વાર્તા હોય છે તે પુરાણ કથાઓ પર જ આધારિત રાખતો હોય છે ભાલણ. જ્યારે નાકર પુરાણ કથાઓને વળગી ન રહેતા લોકરુચિને, જે લોકો સાંભળવા આવ્યા હોય તે લોકરુચિને ધ્યાનમાં રાખી કથા વસ્તુમાં વધઘટ કરે છે, ફેરફાર કરે છે પોતાની કલાસૂઝ પ્રમાણે અને તેમના સમકાલીન જીવન રંગો પૂરે છે. આમ આ નાકર પ્રેમાનંદના પુરોગામી કવિઓમાં સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર બને છે. રસવૈવિધ્ય અને પદ્ય રચનાની દ્રષ્ટિએ તેનું વિરાટ પર્વ ધ્યાનપાત્ર રચના છે. એટલે કે નાકરનું જે વિરાટ પર્વ છે તે પદ્ય રચનાની દ્રષ્ટિએ ધ્યાનપાત્ર બની રહે છે. કવિ તરીકેની મધ્યમ પ્રતિભા દાખવતો નાકર આખ્યાનના વિકાસક્રમમાં ભાલણ અને પ્રેમાનંદની સાંધતી મહત્વની કડી સમાન છે. નાકર આખ્યાનનો વિકાસક્રમમાં ભાલણ અને પ્રેમાનંદની સાંધતી મહત્વની કડી છે. પહેલા ભાલણ કવિ થઈ જાય છે, પછી નાકર અને પછી પ્રેમાનંદ. આમ પહેલા ભાલણ અને નાકર પછી પ્રેમાનંદના જે વચ્ચે આવે છે નાકર, એ બંનેની શાંતિ મહત્વની કડી ગણાય છે. છઠ્ઠા નંબરમાં છે નાકરના સમકાલીન આખ્યાનકારો. એટલે કે નાકરના જે સમયમાં જે આખ્યાનકારો થઈ ગયા તેમના વિશે. આખ્યાનના વિકાસમાં પોતાનો થોડોક ફાળો આપીને નાકરના જેવી સેવા બજાવનારા ગૌણ આખ્યાનકારોમાં બાલચરિત્ર અને અંગદવિષ્ટિના કર્તા કીકુ વસઈ, રાવણ મંદોદરી સંવાદ અને ગૌરી ચરિત્રના કર્તા શ્રીધર નાકરના જીવનના પુરોગામી કવિઓ છે. કે આખ્યાનના વિકાસમાં પોતાનો થોડોક ફાળો આપીને નાકરના જેવી સેવા બજાવનાર ગૌણ આખ્યાનકારોમાં બાલચરિત્ર અને અંગદવિષ્ટિના કર્તા કીકુ વસઈ. આમાં નાકરના સમકાલીન કવિઓમાં પ્રથમ છે કીકુ વસઈ,
રાવણ મંદોદરી સંવાદ અને ગૌરી ચિત્રના કરતા શ્રીધર, કીકુ વસઈ, શ્રીધર આ બધા નાકરના જીવનના પુરોગામી કવિઓ છે. તો મૃગલી સંવાદના કરતા જાવડ, સુંદરકાંડ સુધીના રામાયણનો કડવાબદ્ધ અનુવાદ આપનાર ભાલણ સુદ ઉદ્ધવ એટલે કે જાવડ, આખ્યાનકાર જાવડ અને સુંદરકાંડ જે મહાભારતનું કાંડ છે સુંદરકાંડ, આ સુધીના રામાયણનો કડવાબદ્ધ અનુવાદ આપનાર ભાલણ સુદ ઉદ્ધવ એટલે કે ભાલણનો પુત્ર છે ઉદ્ધવ. બ્રહ્મર ગીતાનો કવિ ચતુર્ભુજ, નાના પદ જેવા 40 કડવામાં રચાયેલી બ્રહ્મર ગીતાનો કરતા બ્રહદેવ. ઉદ્ધવ ગીતા કે રસ ગીતાનો કવિ ભીમ, સગાળચા, ધ્રુવ અને પ્રહલાદના આખ્યાનો લખનારો સૂરદાસ. શુકદેવ આખ્યાનનો કરતા વસ્તો વગેરે નાકરના સમકાલીન આખ્યાનકારો તરીકે ઉલ્લેખ પામે છે. તો કે આ કીકુ વસઈ, શ્રીધર, ઉદ્ધવ, જાવડ આ બધા જે કવિઓ છે, ભીમ, સગાળચા, પ્રહલાદ, ધ્રુવ આ બધા જે સૂરદાસ જે બધા આખ્યાનકારો છે એ નાકરના સમકાલીન આખ્યાનોમાં સ્થાન પામે છે. 7મા નંબરમાં છે નાકરના અનુગામી આખ્યાનકારો. નાકરના અનુગામી એટલે નાકરના પછીના આખ્યાનકારો એટલે કે ખંભાતનો નાગર વિષ્ણુદાસ નાકરના અનુગામી તરીકે વિશેષ નોંધપાત્ર છે. એટલે કે જે વિષ્ણુદાસ છે એ નાકરના અનુગામી તરીકે નોંધપાત્ર આખ્યાનકાર છે. તેણે મહાભારતના 15 પર્વના અને રામાયણના 6 કાંડના સારાનુવાદ આપ્યા છે. 15 પર્વ અને 6 કાંડના સારાનુવાદ આપ્યા છે. લક્ષ્મણાહરણ, શુકદેવાખ્યાન, રૂકમાંગદપુરી, સુધન્વાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન જેવા પૌરાણિક આખ્યાનો તેની પાસેથી મળી આવ્યા છે. આ ઉત્તમ કોટીના આખ્યાનો વિષ્ણુદાસ પાસેથી મળી આવ્યા છે. નરસિંહ મહેતાના જીવન પ્રસંગો પરથી તેણે રચેલા મોસાળો, હુંડી ને પહેલા ગુજરાતી આખ્યાનોને માનવામાં આવે છે. કે વિષ્ણુદાસે નરસિંહ મહેતાના જીવન કવન ઉપર પણ આખ્યાનોની રચના કરી છે. વિષ્ણુદાસની આ સ્વતંત્ર રચનાને પ્રેમાનંદને તો એના જ વસ્તુ પરના આખ્યાનો રચવામાં કામ આવી છે. કે આના ઉપરથી પ્રેમાનંદે તેમના આખ્યાનોની રચના કરવામાં કામ આવી છે. પ્રેમાનંદે કેટલીક પંક્તિઓ જેમની તેમ ઉપાડીને કામ ચલાવ્યું છે. નાકર અને પ્રેમાનંદ વચ્ચેનું નોંધપાત્ર આખ્યાન કવિ તરીકે પ્રેમાનંદને અનુકરણ અથવા સુધારા માટે સામગ્રી પૂરી પાડનારા પુરોગામી તરીકે વિષ્ણુદાસ યાદ રહેશે. કે જે નાકર કવિ છે અને પ્રેમાનંદ છે તેમના વચ્ચે જે નોંધપાત્ર આખ્યાન કવિ પ્રેમાનંદને અનુકરણ અથવા સુધારા માટે સામગ્રી પૂરી પાડનાર પુરોગામી વિષ્ણુદાસ યાદ રહેશે. એટલે કે જે પ્રેમાનંદના પુરોગામી પ્રેમાનંદના પહેલાના કવિ છે. પુરોગામી એટલે પહેલાના કવિ. પહેલાના કવિ છે વિષ્ણુદાસ. તેમના જે આખ્યાનોમાં તેમના સુધારા અને તેમની સામગ્રી જે તેમના આખ્યાનોમાં મળી આવે છે તે જ સુધારાની સામગ્રી પ્રેમાનંદને પોતાના આખ્યાનોમાં વ્યક્ત કરી છે. 16મા શતકમાં મધ્યમ કક્ષાના આખ્યાનોમાં પુષ્કળ લખાયા છે. કે જે મધ્યકાળ છે તેમાં 16મા શતકમાં આખ્યાનો ખૂબ પુષ્કળ પ્રમાણમાં લખાયા છે. એ બરના આખ્યાનો લખનારા ગૌણ આખ્યાનકારોની યાદી ખૂબ મોટી છે. મોગલ, ગોપાલદાસ, હરિદાસ, લક્ષ્મીદાસ, વાસણદાસ, કહાનસંત એ સર્વેનો ફાળો ઉલ્લેખપાત્ર છે. રણયજ્ઞ રચના પ્રેમાનંદને કેટલીક પ્રેરણા આપનાર વજ્યો આ સૌમાં વધારે ધ્યાનપાત્ર રહ્યો છે. ટૂંકમાં આ સમયના આખ્યાન કવિઓએ આખ્યાનકાર શ્રેષ્ઠ પ્રેમાનંદ માટે એક પીઠિકાની ભૂમિ રચી આપી છે તે ભૂલવું જોઈએ નહીં.
પૌરાણિક આખ્યાન કાવ્યો 17મા શતકમાં પુષ્કળ પ્રમાણમાં લખાયા છે. કે જે પૌરાણને આધારે જે પુરાણમાંથી લીધેલા આખ્યાનો છે જે 17મા શતકમાં પુષ્કળ પ્રમાણમાં લખાયા છે અને લખનારાઓની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. વિષ્ણુદાસ પછી અને વિશ્વનાથ જાની તથા પ્રેમાનંદના પૂર્વે વિષ્ણુદાસ પછી વિશ્વનાથ જાની તથા પ્રેમાનંદના પૂર્વે જેમણે નરસિંહના જીવન પ્રસંગો ઉપર આખ્યાનો લખ્યા છે એવા બે કવિઓ કૃષ્ણદાસ અને ગોવિંદ 17મા શતકમાં થઈ ગયા. કૃષ્ણદાસ અને ગોવિંદને નરસિંહના જીવન અને કવન ઉપર આખ્યાનો લખ્યા છે. આ બંને મામેરું લખ્યું છે. કૃષ્ણદાસે તો હુંડી પણ લખી છે. 8મા નંબરમાં છે વિશ્વનાથ જાની. પાટણનો કવિ વિશ્વનાથ જાની 17મા શતકનો એક ગણના પાત્ર સુકવિ છે. તેણે મોસાળા ચરિત કે મામેરું, સગાલ ચરિત, પ્રેમ પચીસી, ચાતુરી ચાલીસી જેવી નોંધપાત્ર રચનાઓ આપી છે. વિશ્વનાથ જાનીનું મામેરું વિષ્ણુદાસ, કૃષ્ણદાસ અને ગોવિંદ જેવા પુરોગામીઓનું મામેરું કરતાં રસકીય કોટીએ ક્યાંય ચઢિયાતું છે. એટલે કે વિશ્વનાથ જાનીએ પણ નરસિંહ મહેતાના જીવન ઉપર મામેરું આખ્યાન રચ્યું છે. ગોવિંદે પણ મામેરું આખ્યાન રચ્યું છે. આમ ઘણા બધા કવિઓએ નરસિંહના જીવન ઉપર આખ્યાનોની રચના કરી છે. પ્રેમ પચીસે 25 પદની ભક્તિ રસ્તે સલકાતી સુંદર કાવ્યકૃતિ છે. એમાં શ્રી કૃષ્ણના જન્મદાતા અને પાલક માતા પિતાની બંને જોડી કૃષ્ણ વાત્સલ્ય કૃતજ્ઞ ભાવે ઉભરાતો શ્રી કૃષ્ણનો, નંદનો અને યશોદા તરફનો ભક્તિભાવ અને કૃષ્ણના વિરહમાં વિહવળ વ્રજની નારીઓની પ્રેમ લક્ષણાનું આદિનું ભાવોત્કટ નિરૂપણ કર્યું છે. એટલે કે શ્રી કૃષ્ણની જન્મદાતા દેવકી અને તેમના જે મોટા કરે છે માતા પિતા નંદ અને યશોદા, આમ જે તેમના જન્મના માતા પિતા છે અને તેમના પાલક માતા પિતા ઉપર જે આખ્યાન રચે છે અને વ્રજની જે નારીઓ છે તેમના પણ જે પ્રેમ લક્ષણા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમાં આખ્યાન જે ખૂબ જ ભક્તિ રસથી સલકાઈ ઉઠે છે. 9મા નંબરમાં છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદ. પ્રેમાનંદ એ માત્ર મધ્યકાળનો શ્રેષ્ઠ આખ્યાન શિરોમણી જ નથી પણ આપણી ગુજરાતી ભાષાના સર્વકાલીન મહાન કવિઓમાંનો શ્રેષ્ઠ કવિ છે. એટલે કે પ્રેમાનંદ આખ્યાન શિરોમણી જ નથી પરંતુ એક મહાન કવિ તરીકે પણ વિખ્યાત છે. મધ્યકાળના આખ્યાન સાહિત્ય સ્વરૂપને કવિત્વ શક્તિનો સ્પર્શ આપીને એ સ્વરૂપને કલા સ્વરૂપ બખ્યું છે અને એને ટોચ પર લઈ જવાનું શ્રેય મળ્યું છે. પુરોગામી આખ્યાનકારો પાસેથી પ્રેરણા લઈ અને કૃતિઓના છૂટથી ઉપયોગ કરી પોતાની કવિ પ્રતિભાની આખ્યાન કળાથી સત્વશાળી ઉમેર કવિ વિસ્તારની દ્રઢ બાંધવાવાળા આખ્યાનનું વિપુલ સર્જન લગભગ 4.5 દાયકા સુધીને કરીને પોતાને ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ લોકપ્રિય આખ્યાનકાર સ્થાપિત કરી દીધો છે. એટલે કે જે પ્રેમાનંદ છે તે આખ્યાનોની રચના કરે છે અને જે પોતાના પુરોગામી કવિઓ છે તેમની અંદર જે સુધારાની સામગ્રી હોય છે, તેમના જે કડવાને કઈ રીતે પોતે રચના કરી છે તે બધું જોઈ તેમની જે સુધારાની પ્રવૃત્તિ લઈ અને પ્રેમાનંદ રસનો જાણકાર હતો. આમ એક રસમાંથી તે બીજા રસમાં સરી પડતો, તેથી શ્રોતાઓને પણ ખબર ના રહેતી. આ રીતે તેમને પોતાની કલાસૂઝ અને પુરોગામીઓના આખ્યાનોમાંથી જે સુધારાની સામગ્રી લઈ અને પોતે એક વિપુલ સર્જન કર્યું છે અને ગુજરાતનો શ્રેષ્ઠ આખ્યાનકારમાં સ્થાન પામ્યું છે. કાવ્ય શક્તિ અને કલા શક્તિથી સમૃદ્ધ વિપુલ સંખ્યામાં આખ્યાનો રચીને પ્રેમાનંદે પોતાના પુરોગામી, સમકાલીન અને અનુગામીઓને ટાંકી દીધા છે. કે અલગ અલગ જગ્યાએથી રચના લઈ અને પોતાના જે પહેલાંના કવિઓ છે, પોતાના સમકાલીન અને પોતાના પછીના જે કવિઓ છે તેમને બધાને
ઢાંકી દીધા છે અને તે પોતે ઉપસી આવીને એક આખ્યાનકાર તરીકે સ્થાન પામ્યો છે. કાળનો પ્રવાહ પણ એના આખ્યાનોને ઝાંખો પાડી શક્યો નથી. એની સર્વોત્તમ ગણાયેલી આખ્યાનત્રયી સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, ચંદ્રાચાખ્યાન, ઉદાહરણ, સુધન્વા આખ્યાન, રણયજ્ઞ, હરિશ્ચંદ્રાખ્યાન, મદાલસા, રૂકમણી હરણ વગેરે પૌરાણિક આખ્યાનો છે. એ પ્રેમાનંદના બધાના પૌરાણિક આખ્યાનો છે. નરસિંહના જીવન વિષયકમાં હુંડી, શ્રાદ્ધ, મામેરું, હારમાળા અને શામળાનો વિવાહ આ બધા નરસિંહના જીવન ઉપરના આધારિત આખ્યાનો રચ્યા છે. અને દશમ સ્કંદ એ ભાગવતના દશમ સ્કંદનો અનુવાદ છે. કથન વર્ણનના કુશળ આખ્યાનકાર પ્રેમાનંદ એક રસસિદ્ધ કવિ છે, એટલે કે રસના જાણકાર છે. જન સ્વભાવનું પારખું પ્રેમાનંદ આખ્યાનોમાં સમકાલીન સમાજને જીવંત રીતે ચિતર્યો છે. આપણા આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ પણ પ્રેમાનંદ વિશેની કહેલી કહેવત આજે સાચી પડે છે કે રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ગાલે એવો થયો નથી. કે રસની બાબતમાં ખૂબ જ ઉજ્જવળ અને આગળ પડતા કવિ છે. તો આપણા પ્રથિત યશ નવલકથાકાર કમા મુનશી પ્રેમાનંદને ગુજરાતની રંગભૂમિ પર નાનકડો વ્યાસ તરીકે ઓળખાવે છે. કમા મુનશી પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિ પર નાનકડો વ્યાસ તરીકે ઓળખાવે છે. એવો પ્રેમાનંદ મધ્યકાળનો તો કવિ શિરોમણી છે જ, પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્ય પર એના વડે ધન્ય બન્યું છે. કે સમગ્ર ગુજરાતી સાહિત્ય પણ પ્રેમાનંદ કવિ વડે ધન્ય બન્યું છે. અને નવલરામ અને કમા મુનશી તેમના વિશે પણ લખે છે. હવે આવે છે સમાપન. પ્રેમાનંદના સમકાલીન કે અનુગામી પાસેથી નોંધપાત્ર કહી શકાય એવી આખ્યાન કૃતિઓ મળતી નથી. પ્રેમાનંદે આખ્યાનનું શિખર બતાવી દીધા પછી સામાન્ય કક્ષાની લગતી કૃતિઓ આમે નગણ્ય બનવા પામે છે. નરસિંહમાં બીજરૂપે દેખાયેલું આખ્યાન ક્રમશઃ વૃદ્ધિ પામતું પ્રેમાનંદ પાસે 16 કલાએ ખીલી ઉઠ્યું છે. કે જે આખ્યાનનું જે બીજ નરસિંહની રચનાઓમાં જોવા મળ્યું છે તે પ્રેમાનંદ પાસે આવતા 16 કલાએ ખીલી ઉઠેલું જોવા મળે છે. તો આ હતો આખ્યાનનો ઉદ્ભવ અને વિકાસ. હવેના લેક્ચરમાં જોવાનું છે એકમ 3નો પહેલો પ્રશ્ન.